જે સેક્ટરલ એલોકેશન હોય દરેક વખતે તમને એવું ન બને કે ક્યાંય પણ તક ન હોય, ક્યાંક તો તક હોય છે. એટલે જે કન્ઝમ્પશન ડ્રીવન સેક્ટર હોય, જેમ કે આપણો સેન્સેક્સ 80,000 હોય કે 20,000, આપણે સવારે ચા બંધ નથી કરવાના, ખાવાનું બંધ નથી કરવાના, ટૂથપેસ્ટ બંધ નથી કરવાના. તો આ બધી એસેન્શિયલ વસ્તુઓ છે. એ જ રીતે હવેના જમાનામાં ઇલેક્ટ્રિસિટી પણ એસેન્શિયલ વસ્તુ છે. ઉનાળો છે તો આપણે પંખો જોઈશે જ, અને થોડા એફોર્ડેબલ હોય તો એસી પણ જોઈશે. તો એ રીતે ઘણી કંપનીઓ એવી મળે કે જે તમને ડિફેન્સિવ હોય. પણ આવા સમયે ખાસ તો હું એવું જોઉં કે જે પણ ડિવિડન્ડ યીલ્ડ સારા આપતી હોય, ઘણી કંપનીઓ એવી છે કે જે 10-12% ડિવિડન્ડ યીલ્ડ આપતી હોય, સિટિંગ ઓન કેશ, એટલે બેલેન્સ શીટ ઉપર કેશ સારી એવી હોય, તો એવી અત્યારે તમને બાર્ગેન તરીકે મળી આવે. એટલે આમ તો એક રીતે આ ઘટાડાને ડિસ્કાઉન્ટ સેલ તરીકે હું જોઉં છું. ડર કે આગે જીત એ મારો પહેલેથી સ્વભાવ રહ્યો છે. તો મળી શકે એટલો બધો પેનિક પણ હું આમાં નથી જોતો. 2-3 વખતથી એવું, જેમ કે તમે આ એક FIIની વાત કરીને, તો એ બાબતે મારું એક ઓબ્ઝર્વેશન છે